તો અષ્ટાંગ યોગ યમ નિયમ આસન પ્રાણાયામ પ્રત્યાહાર ધ્યાન ધારણા અને સમાધિ. આપણે પહેલે દિવસે સમાધિની અવસ્થાની વાત કરી. સમાધિ એ છેલ્લી અવસ્થા છે. કોઈ ચિંતામાં આંખ બંધ કરીને બેઠો હોય સમાધિ નો કહેવાય. સમાધિ છેલ્લી અવસ્થા છે. પણ યાદ રાખજો, પગથિયા ધીમે ધીમે ચડાય, એક સાથે નો ચડાય. પેલું પગથિયું ચડ્યા પછી વિયામો, પછી બીજું, પછી ત્રીજું. યમ નિયમ બહુ મહત્વના છે. અષ્ટાંગ યોગની જે સ્થિતિ છે એમાં નિયમનું બહુ પાલન કરવું પડે. સમાધિ અને છેલ્લી અવસ્થા છે સમાધિ. આ દુનિયામાં સમાધિની વાત કરે પણ સમાધિ માત્ર એકને જ લાગે. બધા સમાધિની સમાધિ અવસ્થા સમાધિ બધાને લાગે નહીં. જે લોકોને લાગે ને તંદ્રા લાગે, નિંદ્રા લાગે, પણ સમાધિ નહીં. સમાધિ તો માત્ર ને માત્ર આ જગતમાં નહીં, પૂરા વિશ્વમાં સમાધિ જો કોઈને લાગી હોય તો વિશ્વમ પર મહાદેવને, એના સિવાય કોઈને સમાધિ નથી. કારણ કે પેલા જ ચર્ચા કરી, સમાધિ હોય અહીંયા ઉપાધિ ન હોય, અને એક ફેરે ઉપાધિ લાગે ને કોઈ દી સમાધિ ન હોય. ઉપાધિ ને સમાધિ જુદું છે. તો સુંદર અષ્ટાંગ યોગ દેખાડે છે. ગર્ભસ્થ શિશુની ચર્ચા કરી છે. માને ખૂબ સરસ ઉપદેશ આપે છે. પછી ભગવાન કપિલ માનો ઉદ્ધાર કરી અને ગંગા સાગર, ગંગા જ્યારે પૂરી થઈને સાગરમાં મળે, એ ગંગા સાગર ત્યાં આશ્રમ છે ભગવાન કપિલ ભગવાનનો, ગંગા સાગર, ત્યાં સ્થિત થઈ અને સમાધિ કરે છે. બોલો કપિલ નારાયણ ભગવાન કી જય. તૃતીય સ્કંદ અહીંયા પૂરો થાય છે. ચતુર્થ સ્કંદની અંદર આપણે પ્રવેશ કરીએ. એક એક સ્કંદ ભગવાનના એક એક અંગ છે. ચતુર્થ સ્કંદ એ વિસર્ગ લીલા છે. એ ભગવાનનો ડાબો હાથ છે. સર્ગ અને વિસર્ગ શું છે? ધ્યાનથી સાંભળીએ. સર્ગ અને વિસર્ગ. સ્વર્ગ કેને કહેવાય? સર્ગ કેને કહેવાય? વિસર્ગ શેને કહેવાય? સર્ગ એટલે ભગવાન વિષ્ણુએ બનાવેલી સૃષ્ટિ, અને વિસર્ગ એટલે બ્રહ્માજીએ બનાવેલી સૃષ્ટિ. દરેકની સૃષ્ટિ અલગ અલગ બનાવેલી હોય. અરે બ્રહ્માજી બનાવે એમ નહીં, આપણે પણ આપણી સૃષ્ટિ બનાવી લઈ. જો આપને ભગવાને બનાવ્યા, પણ આપણે પાછા કંઈક તો બનાવતા જ હોય ને. આપણે ઘર બનાવીએ, આપણે સંસાર બનાવીએ, તો ભગવાન વિષ્ણુનો સંસાર હોય અને આપણો સંસાર હોય. આપણે ઉત્પન્ન કરીને આપણે દીકરા થાય, તો આપણેથી પણ ઉત્પન્ન, ભગવાનમાંથી પણ દીકરા ઉત્પન્ન થયા ને. બ્રહ્માજી એ ભગવાનના દીકરા છે, નાભીમાંથી ઉત્પન્ન થાય, તો આપણે ઉત્પત્તિ કરી શકી. આપણે તે દીકરા, એના ઘરે દીકરા, તો આપણે પણ ભગવાન જ છીએ. આ ભગવાન જે કરે એ આપણે કરી શકીએ છીએ. સમજો, સર્ગ અને વિસર્ગ લીલાની વાત છે ને. તો ભગવાન જે કરે એ આપણે કરી શકીએ છીએ, પણ ભગવાને જે ભગવાનની જે સૃષ્ટિ છે એને સર્ગ કહેવાય. આપણી બનાવેલી જે સૃષ્ટિ છે એને વિસર્ગ કહેવાય. બ્રહ્માના ભગવાન વિષ્ણુના નાભીમાંથી એક કમળ નીકળ્યું, અને કમળમાં બ્રહ્માજી, તો પેટમાંથી જ બાળક થયું ને. એમ માય પણ એના પેટમાંથી જ બાળકને જન્મ આપે, તો માં વિષ્ણુ અને બાળક બ્રહ્મા. માં વિષ્ણુ અને બાળક, આ ભગવાન ઉત્પત્તિ કરે તો આપણે ઉત્પત્તિ કરી. ભગવાનનું બીજું કામ છે પાલન કરવું, પોષણ કરવું. આપણે તો જન્મે નહોતો તે પેલા ભગવાને વ્યવસ્થા કરી નાખી, જમવાની ને સુવાની ને રહેવાની. આ કોને કરેલી? ભગવાને જ કરેલી છે ને. બધાય મારું મારું એમ કહે, પણ શાંતિથી વિચારો આમાં આપણું શું છે. ઘણાને હોય એવું
કે જ્યાં લગી પોતાના કામના વખાણ ન થાય ને ત્યાં લગી એને મજા ન આવે. રસોડામાં બેન સારું સ્વાદિષ્ટ શાક બનાવે ને એટલે એમ કે મારું બનાવેલું શાક કોઈ ખાય તો આંગળા ચાટો થઈ જાય. પણ મારી બેન તું વિચાર કે તું જે શાક બનાવસ એમાં તારું છે શું? અગ્નિએ સૂર્ય આપ્યો છે, અગ્નિ હે પદાર્થ તો ઈશ્વરે માટીમાંથી એ શાક ઉગાડનાર જ ઈશ્વર છે. શાક પછી ભાજી આવે તો શાક થાય ને, એ ઉગાડનાર ઈશ્વર. આપણું કાંઈ નથી, આપણું કશું જ નથી. આપણે તો લઈ આવ્યા બનાવ્યું એટલું જ છે, બાકી બધું ઈશ્વરનું છે.